અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદર હચમચાવી નાખે તે પ્રકારની ઘટના બની છે। અમરાઈવાડીમાં મહિલાને સળગાવી અને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। પ્રેમ લગ્નમાં યુવકની માતાને સળગાવીને હત્યાનો પ્રયાસ, યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો, જેમાં બેની ધરપકડ કરી લેવામાં આવી છે। ઘટના બની છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની અંદર। હચમચાવી નાખનારી આ ઘટનામાં મહિલાને સળગાવી અને હત્યાનો પ્રયાસ। તેમની જે છોકરો એ જ વિસ્તારની એક છોકરી લઈને બંને જણા ભાગી ગયેલી, એવું જે છોકરીના ઘરવાળાને ધ્યાનમાં આવતા એ છોકરીના ઘરવાળા અને તેના ભાઈ તેમજ તેના કૌટુંબિક ભાઈ જે 3 જણા આવીને જે છોકરા છે એના ઘરે આવીને માથાકૂટ કરે છે, તોડફોડ કરે છે અને જે છોકરાની મધર છે એની ઉપર પેટ્રોલ નાખીને એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। અને એ દરમિયાન તેમને જે પેટ્રોલ સળગાવીને દાઝી જતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને એમની ફરિયાદ લઈને આ લોકોની વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાંથી 2 આરોપી હસ્તગત કરી લેવામાં આવેલા છે અને બાકી આગળની તપાસ ચાલુ છે। જે છોકરા છોકરી જે 24 તારીખના રોજ ભાગી ગયેલા હતા અને ત્યારબાદ બીજા દિવસે એ લોકોને આ બાબતની વાતચીત થયેલી હતી અને ત્રીજા દિવસે આવીને લેટ નાઇટમાં એ લોકોએ આ બનાવ કરેલ છે। હાલમાં ટોટલ 2 આરોપી પકડવામાં આવેલા છે। ટોટલ કુલ 3 આરોપી રાહુલ ભૈયાલાલ ચૌહાણ, વિનોદ જયપ્રકાશ ચૌહાણ અને મનીષ શ્યામકુમાર ચૌહાણની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી 2 આરોપી પકડાયેલ છે અને 1 આરોપી બાકી છે। હાલમાં એ લોકોની વિરુદ્ધમાં કેટલા ગુના હતા, અગાઉ કોઈ ગુના અહીંયા કે અન્ય પોલીસ સ્ટેશનમાં કરેલ છે કે કેમ, તેની તપાસ એ લોકોને અરેસ્ટ કરીને પછી વિગતવારની કરવામાં આવશે। તો પ્રેમ લગ્નમાં યુવકની માતાને સળગાવીને હત્યાનો પ્રયાસ, પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો।